તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે નવા સ્થાપિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદક ખેડૂતો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહે જણાવ્યું કે આ નવો પ્લાન્ટ ખેડૂતોને વધુ સારો ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે। પ્લાન્ટ શરૂ થતા દૂધના સંગ્રહ અને પ્રોસેસિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। તેમણે સહકારી ક્ષેત્રને ગુજરાતની સૌથી મોટી શક્તિ ગણાવી હતી। 2.5 લાખ લીટર દૂધ રોજનું પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે અને એનો 75% નફો खर्चो बात कर्या पछी वधेला 75% सीधे सीधा तमारा बधाना बैंक एकाउंट में ट्रांसफर थवाना छे भाई। एटले छास पीवावाळा, दूध पीवावाळा, दही अने घी खावावाळाने जे फायदो थशे थशे, पण सौथी मोटो फायदो सामे बैठेली मारी पशुपालक माताओ बहनों थवानो छे।